તો કે એક ઠેકેદારે એક કામ આવત રાખો દરેક વિદ્યાર્થીનું ધ્યાન વર્ગમાં હોવું જોઈએ. જો કોઈ લખતા હોય બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નહીં લેજો. જો શું કહે છે કે એક ઠેકેદારે એક કામ 20 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસો તો કે 30 માણસો કામે લગાડ્યા. જો તેને તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વધારે માણસો કામે લગાવવા પડે અથવા કામે લગાવે તો શું કરશો? 20 દિવસમાં પૂરું કરવા 30 માણસ તો કે 15 દિવસમાં પૂરું કરવા કેટલા માણસો? સમપ્રમાણ છે બરાબર. તો કે 20 ગુણ્યા 30 ભાગ્યા 15. ચલો 15 ગુણ્યા 2 કરો 30 થાય 15 20 દો 4. પણ કેટલા માણસોને વધારે ધારો પહેલા કેટલા હતા? 30 હતા. કેટલા હતા? 30 હતા. કેટલા વધ્યા? 10 વધ્યા કે ના વધ્યા? 30 માણસો લગાવેલા હતા તો 30 40 માઈનસ 30 બરાબર 10 માણસો વધારે કામે લગાડે. આવે જો બધાને લખી દો. જેને બાકી છે લખી દો. बराबर है. साचो जवाब है. चलो जवाब तो क्या दाखला घना है तो घना है कि u बराबर जो दाखला नंबर गમે તે છે આગળ પણ તમને યાદ હશે એટલે ના આવડે. ચલો u બરાબર 10 ની જરા h બરાબર 10 ની લંબાઈ p બરાબર તો કે ધારો કે 10 ની લંબાઈ કેટલી છે તો ભાઈ 10 ની લંબાઈ કેટલી છે બસ તો ચલો ઝડપ કેટલી છે तो के 60 किलोमीटर प्रति कलाक. t बराबर આપણે શું બનાવી તો t બરાબર તો x બરાબર કેટલા છે તો કે 200. તો u બરાબર કેટલા છે તો કે u બરાબર 60 ગુણ્યા 5 ભાગ્યા 18 બરાબર. તો કે હવે છેદનો છેદ ક્યાં જાય? t बराबर 200 गुण્યા 18 ભાગ્યા 60 ગુણ્યા 5. આ 0 0 મળી ગયા 100 તરી જો આલો તો શું આવશે? 12 જવાબ આવી ગયો. જો ખાસ શું કરવાનું આ સૂત્ર તમારે યાદ કરી લેવાનું. શું કરવાનું? યાદ કરી લેવાનું. બીજું કશું કરવાનું નથી. આ સૂત્ર કદાચ આ સૂત્ર મેળતા ના આવડે તો શું કરવાનું તો કે ટ્રેનની લંબાઈ કેટલી છે ને તો કે લંબાઈ લઈ લેવાની ગુણ્યા 18 ભાગ્યા ધારો કે ઝડપ લઈએ તો કે ઝડપ ગુણ્યા 1 આટલું યાદ કરવાનું. બે માંથી કોઈ પણ વસ્તુ એક યાદ લેવું પડે. જો લંબાઈ તો ટ્રેનની લંબાઈ કેટલી છે 200 મીટર તો આપણે 200 મીટર મૂકી દીધી બરાબર ગુણ્યા 18 તો કે 18 ફરજિયાત મૂકવાના બરાબર. જો આ રીતે પૂછાય તો અથવા કદાચ એવું કીધું હોય તો કે 200 મીટર લાંબી એક રેલગાડી એક ઉભેલા માણસને બરાબર અથવા કે પ્લેટફોર્મ ઉપર જે માણસ ઉભેલો છે તો કે એ માણસને
કેટલા સમયમાં પસાર કરશે. જો આવું આપેલું હોય તો પણ આપણે આ યુઝ કામ આવતું છે. બરાબર, બીજું કોઈ બદલાશે નહીં. ઓકે, તો આ લખી દેજો. અને હવે નેક્સ્ટ ચલો જો હાલો તો કે હવે u બરાબર શોધો. u બરાબર ઝડપ હતી કેટલી આવી 132 કિલોમીટર પ્રતિ કલાક. તો x બરાબર શોધો લંબાઈ 220 મીટર. કોઈ આપેલા ના. તો કે આ 320 શું છે? તો કે લાંબો જે રેલવે પ્લેટફોર્મ છે. તો હવે લખી દેવાનું આપણે 330. આ નવું એડ કર્યું. વાય ના હોય વાય નતા. જો કદાચ આ પ્લેટફોર્મ હોય, આ શું હોય? આ પ્લેટફોર્મ હોય. કેટલા છે? તો 330 મીટર. બરાબર. અને 100 ને શું આપેલું છે? 220 મીટર લાંબી ટ્રેન છે. બરાબર. તો કે 220 મીટર લાંબી એ આ 220 મીટર લાંબી ટ્રેન છે. આ શું છે? ટ્રેન. અને આ પ્લેટફોર્મ. હવે ધારો કે આ 330 મીટરની જે લંબાઈ છે એને કેટલા સમયમાં પસાર કરશે? શું કીધું છે? તો કે આ 330 મીટરના લાંબા રેલવે પ્લેટફોર્મ છે. તો કે કેટલા સમયમાં પસાર કરશે? તો કે આ રીતે આપણે આખી હોશિયાર ટ્રેન આવતા અને પસાર કરવાની. બરાબર. પહેલા શું હતું? તો ભાઈ ખાલી હોય પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ઊભો હતો અને વ્યક્તિને અથવા કે ડાંગલો ઊભો હતો. આ ડાંગલો હોય અથવા કે વ્યક્તિને એને કેટલા સમય પસાર કરે? પણ હવે એવું કીધું છે તો કે આખા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરે? બરાબર. શું કીધું છે? આખા પ્લેટફોર્મ. યાદ રાખજો. દાખલા આવા નહીં આવે. બરાબર. એટલે ધ્યાન રાખજો પહેલા. આગળ આવું ધ્યાન ના રાખતા નહીં આવડે. બીજો સેમ ટુ સેમ દાખલો તમને આવું ના આપી તો તમે બોલતા પાછા. પહેલા શું હતું? તો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અથવા એક ધાંગલો હોય એને પસાર કરવાનો હતું. પણ હવે શું કીધું છે? તો કે આખું પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે. ચલો, તો કે સૂત્ર શું છે? તો કે આનો સૂત્ર છે. પણ શું કરવાનું છે વચમાં? હવે આપણે ખાલી એક એડ કરવાના. શું એડ કરવાના છે? તો ફક્ત x ની જગ્યાએ શું કરવાનું હોય? x + y કરવાનું. શું કરવાનું? x + y. તો કે x + y. તો x + y કેટલા છે? x બરાબર 220. y બરાબર કેટલા છે? 330. બરાબર. ભાગ્યા u બરાબર કેટલા છે? તો કે u બરાબર આટલા છે 132 ગુણ્યા 5 ભાગ્યા 18. તો કે આડા કયો જાય? ઉપર જાય 220. ચલો આ બધા સરવાળો કેટલો થાય? 550 થાય ને? 550 ગુણ્યા 18 થયા ઉપર એટલે 132 ગુણ્યા 5. ચલો હવે ભાગ પાડવા પડશે. આપણે શું કરવું પડશે? ભાગ પાડવા પડશે. 18 132 ભાગ છે કઈ? नहीं बाकी निकलता. चलो જોઈએ 132 ને 100 વડે ભાગી શકાય? 132 6 વડે 6 × 2 = 12. કેટલા આવે? તો 6 તરી 18 અને 22 ગુણ્યા 6 તો 6 જો પૂરી ગયા. ચલો હવે 100 5 વડે ભાગ્ય ચાલશે. 550 ભાગ્યા કરો 5 જગ્યા 110. ચલો આ 110 ને ભાગ વડે ભાગો. 110 ને ભાગ વડે ભાગો. भाई बच्चे કેટલા થાય? भाभी बच्चा 110 तो 22 5 110
કેટલા વધ્યા 3 કેટલા છે 5 તો 5 ગુણ્યા 3 કરો તો કેટલા આવે 15 સેકન્ડનો પસાર કરે કેટલામાં 15 સેકન્ડમાં પસાર કરશે કેટલા સેકન્ડમાં 15 સેકન્ડમાં પસાર કરે જવાબ આવ્યો તમારો લખી લો જો હવે તો કે શું છે કે એક રેલગાડી 96 કિલોમીટર કલાકની ઝડપે તો કે આ એક રેલગાડી છે બરાબર મને ઝડપી લઈએ આ રેલવે ઝડપી લે 96 કિલોમીટર પ્રતિ કલાક તો કે હવે એક રેલગાડી 96 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનથી તો કે આ એક સ્ટેશન છે બરાબર આ શું છે આ સ્ટેશન છે તો કે આ સ્ટેશન છે બરાબર સ્ટેશન આ સ્ટેશન ઉપર અને આ બીજા સ્ટેશન આવવાનું છે કેટલા એટલે બીજા સ્ટેશન કેટલો અંતર છે એનું 168 વાયથી કેટલા વાગે ઉપડે વાયથી ઉપડે છે 1:45 ઉપડે ચલો 1:45 થી ઉપડ્યું હોય તો કે 2:45 સુધી કેટલો અંતર કહેવાય તો 96 કિલોમીટર કાપે ના કાપે ધારો કે 2:45 ગયા તો 96 કાપી ના કાપે 1 કલાકમાં 1 કલાકમાં 96 કાપે ના કાપે પ્રતિ કલાકની ઝડપ જે 96 તો 1 કલાકમાં 96 કાપે તો 168 ના 96 કેટલો છે 72 તો હવે ધારો કે શું કીધું છે તો કે હવે બીજું કેટલું શોધવાનું છે તો બીજો 1 કલાક તો હજી કોઈ ચાલશે નહીં જો બીજો 1 કલાક ચાલે તો ફરીથી 96 થઈ જાય તો વધી જાય અંતર વધી જાય તો બીજો કલાક તો ચાલશે નહીં તો હવે શોધવાનું કેટલું છે તો કે 72 કિલોમીટર બાકી છે કેટલું બાકી છે 72 કિમી બાકી ચલો તો કે 1 કલાક નું 96 બરાબર અડધો કલાક નું કેટલું થાય 96 ભાગ્યા 2 કરો અડધા થાય બરાબર તો કે અડધો કલાક નો 48 થાય તો 15 મિનિટ નું કેટલું થાય 24 થાય 24 થાય તો 1:45 થી 2 મિનિટ બીજા 15 મિનિટ એડ કરો અથવા બીજો અડધો કલાક એડ કરો તો અડધો કલાક નહીં બીજી 30 40 45 મિનિટ એડ કરો કેટલી 45 મિનિટ એડ કરો તો કે 30 મિનિટમાં કેટલું અંતર થાય 20 મિનિટ કેટલું થાય 48 15 મિનિટમાં કેટલું થાય 24 8012 નો ફક્ત વધી 4 ને 6 ને 7 બરાબર કેટલી મિનિટ થી મારે વધી એડ કરવાની 45 મિનિટ એડ કરવાની તો હવે ફરીથી હું 2:45 માં 45 મિનિટ એડ કરો 2:45 માં 45 મિનિટ એડ કરો તો કેટલા વાગે તો કે 3:30 વાગે 3:30 વાગે કેટલા વાગે 3:30 એટલે 3:30 કેટલા થાય 3:30 ચલો કે 2:45 એટલે 3:30 કહેવાય 3:30 કહેવાય ના કઈ જગ્યાએ તો 3:30 એટલે 15 મિનિટ એડ કરું તો 3 વાગે ધારો આ 15 મિનિટ એડ કરી 3 વાગી જાય ફરીથી 30 મિનિટ એડ કરી તો 3:30 ક્યાં ના જાય 3:30 તો આપણો જવાબ આવશે કેટલા વાગે પહોંચશે તો કે 3:30 વાગે પહોંચશે આપણે બીજે કોઈ સૂત્ર કરવા નથી બરાબર ખાલી એટલું ધ્યાન રાખવાનું 2 મિનિટ રાખો કે ધારો કે આ હંમેશા માપ એવું આપેલું હોય છે જે કલાકના ભાગ પડતા છે ને એ રીતે હશે બરાબર કલાકના જે ભાગ પડતા હશે એ રીતે ઓના ભાગ પડતા હશે તમારા પોઈન્ટમાં જવાબ આવશે નહીં
તમારે 15 મિનિટ લેવાની, 10 મિનિટ લ્યો, 20 મિનિટ જોઈ લેવાનું કે ના ના ભાગ આટલા પડે આટલા ભાગ પડે, બીજું કોઈ કરવાનું નથી. કેટલા કોણ કાઢશો? કોઈ કરવાનું નહીં. કેટલા વાગે ઉપડે? ધારો કે એક રેલગાડી સવારે કેટલા વાગે? તો કે 5:45 ચલો બધે 145 કલાક થાય, 7:45, 8:45 અને 9:45 આપણે લેવાના. ચલો ભાઈ 1 કલાક, 2 કલાક, 3 કલાક, તો કેટલી મિનિટ છે? 4 કલાક. 8:45 ની ઉપર 15 મિનિટ છે. તો હવે કેટલી મિનિટ થયું હોય? 9:45 માં 15 મિનિટ જાય તો 10 વાગે, 9 વાગે. 8:45 માં 15 મિનિટ એડ કરો પ્લસ 15 એટલે 9 વાગે. ના વાગે 9 અને 20 આપી દીધે તો કે 3 કલાક ને 35 મિનિટ થાય. 3 કલાક ને 35 મિનિટ થાય. કેટલે થાય? 3 ને 35. જો ભરી દે. જો 45 से ऊपरी ना ऊपरी 145, 7:45, 8:45 ને 9 ને 20 છે. 45 નથી. 45 છે ના. તો 45 માં 15 મિનિટ એટલે 9 વાગી ગયા. 9 ઉપર કેટલી મિનિટ છે? 20. તો 20 મિનિટ લખી દીધી. કેટલા વાગે? તો કેટલી મિનિટ થી? 35. કેટલા કલાક થયા? 3 35 મિનિટ. 3 કલાક ને 35 મિનિટ. શું કરવાનું?